હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 અને 2025ની અંદર આજે લેવાયેલ અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ચાલુ રાખજો. પેપર ક્યાંનું છે, બીજું આ દરેક વસ્તુ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. ચલો અહીંયા આપણે જોઈશું તો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11 અને વિષય અર્થશાસ્ત્ર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઇકોનોમિક્સનું પેપર છે. પેપર ક્યાંનું છે? બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ, બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. તારીખ અહીંયા તમે જોઈ શકો છો. તો તારીખ છે તમારી આ 19/4/2025 શનિવાર. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે 19 તારીખ થઈ, આજનું લેટેસ્ટ બનાસકાંઠા જિલ્લાનું અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન આજે કરવાના છીએ. કુલ ગુણ 80 માર્ક્સ અને 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મારો વિડીયો તમને હેલ્પફુલ થાય તો તમારા જે મિત્રો છે એમના સુધી અવશ્ય મારા વિડીયોને શેર કરી દેજો. ચલો ફટાફટ આપણે સોલ્યુશન ઉપર જવું છે. ચલો અહીંયા આપણે વિભાગ એનું સોલ્યુશન કરીશું. વિભાગ એની અંદર આપણને ખબર છે કે તમને 16 MCQ આપવામાં આવે છે. કેટલા? 16 MCQ આપવામાં આવે છે. ચલો એમાં પ્રશ્ન નંબર આપણે 1 ઉપર જવું છે. કોના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર? કોના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર? કોને કીધું હતું કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર? તો એડમ સ્મિથે કીધું હતું. કોને કીધું હતું? એડમ સ્મિથે. આગળ જાઉં છું પ્રશ્ન નંબર 2 ઉપર. શું કીધું છે? જમીનને વળતર રૂપે શું મળે છે? જમીનને વળતર રૂપે શું મળે છે? તો જમીનને ભાડું મળે છે. તમને ખબર છે કે આપણા ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ જમીનને શું મળે? ભાડું. બીજું હજી 3 પ્રશ્નો બને. તો આ નફો કોને મળે છે? તો નફો નિયોજકને મળે છે. વ્યાજ કોને મળે છે? તો વ્યાજ મૂડીને મળે છે. વેતન કોને મળે છે? તો વેતન મળે છે શ્રમિકને. 4 વસ્તુ થઈ ગઈ. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન નંબર 3 છે. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો માંગ રેખાનો ઢાળ આવશે ઓપ્શન નંબર ઋણ ઢાળ હોય. કેવો ઢાળ હોય છે? ઋણ ઢાળ હોય છે. કારણ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે? વ્યસ્ત સંબંધ હોય છે. એના કારણથી માંગ રેખાનો ઢાળ કેવો આવે છે? ઋણ આવે છે. ચલો પ્રશ્ન નંબર આગળ જવું છે 4 ઉપર. તો માંગ રેખા જમણી બાજુ ખસે તો શું કહેવાય? માંગ રેખા જમણી બાજુ ખસે તો શું કહેવાય છે? તો માંગમાં વધારો કહેવાય. માંગમાં શું કહેવાય? વધારો કહેવાય. જો માંગ રેખા જમણી બાજુ ખસી જાય તો માંગમાં વધારો કહેવાય. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ 5માં જવું છે. ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવા છે? ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ 3 અલગ છે. ઉત્પાદન, જથ્થો અને પુરવઠો અલગ છે. ઉત્પાદન પણ અલગ છે, એની વ્યાખ્યા અલગ છે. જથ્થાની વ્યાખ્યા અલગ છે, પુરવઠાની વ્યાખ્યા અલગ છે. એટલે આ 3 અલગ છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ જવું છે તો 6 ઉપર. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે ધન ઢાળ. કેવો ઢાળ આવશે? ધન ઢાળ. કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જો કિંમત વધે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે. એટલા માટે પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? ધન ઢાળ. પ્રશ્ન નંબર 7માં કીધું છે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સરેરાશ ખર્ચની જે રેખા હોય છે એનો આકાર કેવો હોય છે? તો એનો આકાર યુ આકાર હોય છે. કેવો આકાર? યુ આકાર હોય છે. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 ઉપર. તો અહીંયા કીધું છે પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક બરાબર શું થાય? પૂર્ણ હરીફાઈ છે તેમાં સરેરાશ આવક બરાબર સીમાંત આવક થાય. શું થાય? સરેરાશ આવક બરાબર સીમાંત આવક થાય. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 9 ઉપર. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતમાં રેલવેની શરૂઆત બધાને ખબર છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે. ધોરણ 10થી આપણે ભણતા આવ્યા છે. તો ભારતમાં રેલવેની સ્થાપના પૂછે તો 1853. કોની વચ્ચે? તો મુંબઈ અને થાણા વચ્ચે. કોની વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે. નેક્સ્ટ એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 10 ઉપર. વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે શું? વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે એને શું કહેવાય છે? એને કહેવાય છે ફેરા. શું કહેવાય છે? ફેરા. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. જે આપણે 1991માં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, એની અંદર જે આપણો ઉદારીકરણ છે, આ ઉદારીકરણની અંદર અલગ ધારા હળવા કરવામાં આવ્યા હતા. એમાં એક ધારો કયો હતો? ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ.
નેક્સ્ટ એના પછી જ આવશે પ્રશ્ન નંબર 11 ઉપર આર્થિક સુધારાના પાસા કેટલા છે? આર્થિક સુધારાના પાસા કેટલા છે? હાલ જ હું બોલી જાઉં, કેટલા પાસા? 3. આર્થિક સુધારા તમને ખબર છે કઈ સાલમાં? 1991માં કરવામાં આવ્યા હતા. એના કેટલા પાસા હતા? તો એના 3 પાસા. કયા કયા? તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 ઉપર જ આવશે ભારત દેશે કઈ અર્થતંત્રની પદ્ધતિ અપનાવી? ભારત દેશે અર્થતંત્રની કઈ પદ્ધતિ અપનાવી? તો ભારત દેશે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું હતું. કયું? મિશ્ર અર્થતંત્ર. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જ આવશે 13 ઉપર કુલ ખર્ચ માઇનસ કુલ આવક. શું? કુલ ખર્ચ માઇનસ કુલ આવક. આ કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરો તો એને કહેવાય રાજકોષીય ખાધ. શું કહેવાય? રાજકોષીય ખાધ. નેક્સ્ટ આગળ જ આવશે પ્રશ્ન નંબર 14 ઉપર કૌટિલ્યના અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? કૌટિલ્યના અર્થશાસ્ત્ર એના રચયિતા કોણ છે? તો કૌટિલ્ય. પ્રશ્નમાં જ જવાબ છે પણ કોઈ પ્રશ્ન નથી, સૌથી મોટો પ્રશ્ન છે. જો થોડા ઘણું તમે ધ્યાન આપો, લાગતું હોય ને લગાવો, શું તમારું દિમાગ? હા, તો તમને જવાબ આવડી જાય. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ 15 છે પંડિત દીનદયાળનો જન્મ કઈ સાલમાં થયો હતો? પંડિત દીનદયાળનો જન્મ કઈ સાલમાં થયો હતો? જવાબ આવશે 1916માં. નેક્સ્ટ એના પછી આગળ પ્રશ્ન નંબર છે તમારો 16 આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 3 પ્રકાર પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું વિભાગ એનું સોલ્યુશન. જો તમે બનાસકાંઠા જિલ્લામાંથી હોય અને તમારે વિભાગ એની અંદર કેટલા માર્ક્સ થયા છે તમારા કોમેન્ટની અંદર મને જણાવવું હોય તો જણાવી શકો છો ખાસ. ચલો એના પછી નેક્સ્ટ આવશે વિભાગ બી ઉપર. ચલો વિભાગ બીની અંદર તમને અહીંયા શું કીધું છે? તો નીચેના પ્રશ્નનો ઉત્તરો એક વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ છે. ચલો એમાં તમને પ્રશ્ન નંબર 17 આપેલો છે કિંમત એટલે શું? તો કિંમતની વ્યાખ્યા તમને પૂછેલી છે, અહીંયા વ્યાખ્યા લખેલી છે, બાજુમાં થોડું ધ્યાન આપજો. વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાં કે એકમના પ્રમાણને કિંમત કહેવામાં આવે છે. જે વસ્તુ હોય કે સેવા હોય એના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમના પ્રમાણે તમે કોઈ વસ્તુ લીધી, કોઈ સેવા લીધી છે, એના બદલાની અંદર તમે જે નાણાકીય એકમોનું પ્રમાણ જે ચૂકવો છો એને કિંમત કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી માંગ એટલે શું? એકદમ ઇઝી વ્યાખ્યા છે માંગની. માંગની વ્યાખ્યા પૂછી છે, અહીંયા લખેલી છે. કોઈ ગ્રાહકને ચોક્કસ સમયે કે કોઈ ચોક્કસ કિંમતે, કોઈ ગ્રાહકને ચોક્કસ સમયે કે ચોક્કસ કિંમતે કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને, કોઈ ગ્રાહક છે એને કોઈ ચોક્કસ સમય કે ચોક્કસ કિંમતે કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ ચલો એના પછી આગળનો પ્રશ્ન છે પુરવઠા વિધેય એટલે શું? પુરવઠા વિધેય એટલે શું? તો એની વ્યાખ્યા પૂછી છે, તો અહીંયા લખેલી છે વસ્તુનો પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચેના ગાણિતિક સંબંધને પુરવઠાનું વિધેય કહેવામાં આવે છે. વસ્તુનો પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળો એના વચ્ચેના ગાણિતિક સંબંધને પુરવઠા વિધેય કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો એફડીઆઈનું પૂરું નામ આપો. તો એફડીઆઈનું પૂરું નામ પૂછ્યું છે, તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફ એટલે ફોરેન, ડી એટલે ડાયરેક્ટ અને આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ. વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ એને ગુજરાતીમાં કહેવાય. નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 21માં ભારતમાં એમઆરટીપીનો કાયદો કયા વર્ષમાં આવ્યો હતો? ભારતમાં એમઆરટીપી એનું પૂરું નામ મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ. તો ભારતમાં જે એમઆરટીપીનો જે કાયદો છે એ કઈ સાલમાં આવ્યો હતો? તો જવાબ આવશે 1969. તમને કદાચ ખબર હોય તો 1991માં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. એમાં જે ઉદારીકરણનો કાયદો છે એની અંદર ધારાની અંદર ઘણા બધા નીતિ નિયમો હળવા કર્યા હતા. એમાં એમઆરટીપીનો જે નિયમ હતો એને પણ હળવો કરવામાં આવ્યો હતો અને એના માટે આ જે એમઆરટીપીનો કાયદો તો 1969માં ઘડવામાં આવ્યો હતો. નેક્સ્ટ એના પછી છે પ્રશ્ન નંબર આગળનો 22 માથાદીઠ આવક જાણવાનું સૂત્ર. લગભગ મેં આગળ ઘણા બધા પેપર સોલ્યુશન પ્રીવિયસ યરના અપલોડ કરેલો હતો. એની અંદર આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાય છે માથાદીઠ આવકનું સૂત્ર. તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ચલો એના પછી આગળનો પ્રશ્ન છે તમારો અંદાજપત્રની કેટલી બાજુઓ હોય છે? તો અંદાજપત્રની 2 બાજુઓ હોય છે. કેટલી બાજુઓ? 2. કઈ કઈ? તો એની અંદર એક આવશે તમારી આવક બાજુ, એક આવશે તમારી આવક બાજુ અને બીજું આવશે તમારી ખર્ચ બાજુ.
અંદાજપત્રની બાજુઓ કેટલી? 2. કઈ કઈ? એક આવક બાજુ અને એક ખર્ચ બાજુ. બીજું અહીંયા લખેલું છે, તમે જોશો તો અહીંયા જમા બાજુ અને ખર્ચ બાજુ. બીજું આ જમા બાજુ એ જ તમારી આવક બાજુ છે, મગજમાં રાખજો. ચલો નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 24 છે, કયા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે? કયા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે? તો અહીંયા લખેલું છે, જો મહાભારતના શાંતિ પૂર્વ, મહાભારતના શાંતિ પૂર્વ, એના પછી મનુસ્મૃતિ, એના પછી શુક્રનીતિ અને એના પછી છે કામદકીય નીતિસાર. આ જે અલગ અલગ જે ભારતના ગ્રંથ છે અને એમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળનો છે આપણો વિભાગ સી. અને વિભાગ સીની અંદર અહીંયા કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ગમે તે 9 પ્રત્યેકના 2 ગુણ અને 18 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર વિભાગ સીમાં પ્રશ્ન નંબર 25 છે, અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે, તમારે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 26 છે, તફાવત આપવાનો છે તમારે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. એના પછી આગળનો પ્રશ્ન છે તમારો પ્રશ્ન નંબર 27, વ્યાપાર ચક્રના તબક્કાઓ. આગળ મેં આઈએમપી આપેલો જ હતો કે વ્યાપાર ચક્રના તબક્કા, તો વિદ્યાર્થી મિત્રો કેટલા તબક્કા હતા? 4. કેટલા? 4. કયા કયા? તો તેજી, પછી ઓટ, પછી મંદી અને પછી હતો સુધારણા. લાઈન છર છે હો બાળકો. વેપાર ચક્રના તબક્કા કેટલા? 4. કયા કયા? તેજી, ઓટ, મંદી, સુધારણા. તો 4 તબક્કા છે. ચલો એના પછી આગળનો પ્રશ્ન છે, જથ્થો અને પુરવઠાનો તફાવત આપવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 29, લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર બની જાય છે, સમજાવો. પ્રશ્ન નંબર 30, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો સમજાવો. એના પછી આગળનો પ્રશ્ન છે 31મો, ઇજારાના લક્ષણો જણાવો. આપણે આઈએમપીમાં આપેલો છે કે ઇજારાના લક્ષણો જણાવો. હું બોલું છું, તમે ધ્યાન આપજો. તો એમાં પહેલા નંબરનું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એમાં એક જ ઉત્પાદક અને એક જ વેચનાર અને અસંખ્ય શું હોય? ખરીદનારા. એના પછી બીજા નંબરમાં છે નજીકની અવીજી વસ્તુનો અભાવ. ત્રીજા નંબરમાં નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ચોથા નંબરમાં કિંમત અને વેચાણ પર કાબુ. પાંચમા નંબરમાં અસામાન્ય નફો. છઠ્ઠા નંબરમાં કિંમત ભેદભાવ અને સાતમા નંબરમાં પેઢી યુદ્ધો. તો આ 7 અલગ અલગ ઇજારાના લક્ષણો છે. એના પછી પ્રશ્ન નંબર તમને 32 આપેલો છે. અહીંયા ભારત ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. એના પછી આગળનો પ્રશ્ન છે 33મો, અંદાજપત્રના પ્રકારો સમજાવો. બીજું શું કીધું છે? અંદાજપત્રના પ્રકારો સમજાવો. તમારે ટૂંકમાં સમજાવવાના છે. તમને એ ખબર છે પહેલાં અંદાજપત્રના કેટલા પ્રકારો છે? તો 2 પ્રકારો છે. કેટલા? 2. એની અંદર પહેલા નંબરમાં છે સમતોલ અંદાજપત્ર. કયું? સમતોલ અંદાજપત્ર. અને બીજા નંબરમાં છે અસમતોલ અંદાજપત્ર. અંદાજપત્રના 2 પ્રકારો, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. હવે જે અસમતોલ છે એના પાછા 2 પ્રકારો છે. એક છે ખાધવાળું અને બીજું છે પુરાંતવાળું. કયું છે? પુરાંતવાળું. તમારે આની અંદર ખાલી વ્યાખ્યા લખવાની છે. સમતોલ એટલે શું, અસમતોલ એટલે શું, ખાદ્ય એટલે શું, પુરાંત એટલે શું. સમયના આધારે નથી સમજાવતો, બાકી એકદમ ઇઝી છે. એના પછી પ્રશ્ન નંબર 34 છે ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, સમજાવો. પ્રશ્ન નંબર 35 છે પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. આગળ મેં આઈએમપીમાં આપેલો જ હતો. તો પ્રાકૃતિક ખેતી છે એના આયામો છે. તો પ્રાકૃતિક ખેતીના આયામો કેટલા છે? તો 5 છે. કેટલા છે? 5 છે. પહેલા નંબરમાં બોલું છું, ધ્યાન આપજો. જીવામૃત અને ધન જીવામૃત. બીજા નંબરમાં બીજામૃત. ત્રીજા નંબરમાં આચ્છાદન. પાંચમા નંબરમાં વાપસા. છઠ્ઠા નંબરમાં જૈવ વિવિધતા. તો આ છે તમારા પ્રાકૃતિક ખેતીના આયામો. એના પછી આગળનો પ્રશ્ન નંબર 36 છે જીવામૃતના ફાયદા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા વિભાગ સીનું સોલ્યુશન. જે પ્રશ્નો મને લાગે એવા હતા ટૂંકમાં એ તમને મેં જવાબ આપેલા છે. બાકીના પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો એમ. આઈ હોપ કે બનાસકાંઠામાંથી હશો તો પેપર તમે સરસ મજાનું લખીને આવ્યા છો, કારણ કે આપણે ઇકોનોમિક્સનો ગાંધીનગર જિલ્લાનું, પાટણ જિલ્લાનું પેપર અપલોડ કર્યું હતું. આગળ 2-3 વર્ષના બી લીધેલા પેપર અપલોડ મેં કર્યા હતા. પાટણ અને બનાસકાંઠામાંથી લગભગ 5 થી 6 અલગ અલગ પેપર મેં અપલોડ કર્યા હતા. એટલે આશા રાખું છું કે તમારું સરસ મજાનું પેપર ગયું છે. પેપર બેસ્ટ ગયું હોય તો કોમેન્ટની અંદર જણાવજો એમ. ચલો વિભાગ ડીની અંદર તમને કીધું છે પ્રશ્ન નંબર 37 આપેલો છે, 38 આપેલો છે, 39. એના પછી નેક્સ્ટ 40, 41, 42 ફટાફટ સ્ક્રીનશોટ લેવા તમે લઈ શકો છો. ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર તમને 42 આપેલો છે. સરસ મજાનો પ્રશ્ન છે. જો અહીંયા 3 ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એમાં અલગ અલગ ફાળો છે 51, 91, 2001 અને 11-12.
પહેલા નંબરમાં ભારતમાં કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો માલુમ પડે છે? તો તમે જોઈ શકો છો પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટતો માલુમ પડે. તમે જુઓ 72.1 થી 66.9, 57, 56.7, 48.9. તો તમારું કયું ક્ષેત્ર આવશે પહેલા નંબરમાં? તો પ્રાથમિક ક્ષેત્ર. પહેલા નંબરમાં શું આવશે? પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે. આગળ કયા વર્ષે 2014-15માં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે? બીજું તમને 14-15 નહીં આપેલું, પણ છેલ્લી વર તમે લઈ શકો છો. તો છેલ્લા વરની અંદર રાષ્ટ્રીય આવકનો સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? તો અહીંયા તમે જોઈ શકો તો 48.9 છે. આ માહિતી તમે જુઓ. 14-15 નથી આપી, પણ 11-12 જુઓ. તો એમાં પણ તમારો જવાબ આવશે કયું? પ્રાથમિક ક્ષેત્ર. એના પછી પાછળ તમને સીની અંદર એક પ્રશ્ન આપેલો છે, કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે? તો ઘટતો તમે ફાળો જોશો તો અહીંયા તમે જોશો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર 11.6, 12.7, 18.1, 24.2. તો ઘટતો તો 1951. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો બીજા બી પ્રશ્નો આપેલા છે 43, 44 અને 45. આગળ જે વિભાગ તમને ઈ આપેલો છે અહીંયા, એમાં પ્રશ્ન નંબર 46 તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. દરેકનો 1 ગુણ છે. તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નની અંદર અહીંયા તમને વસ્તુની માંગ એકમમાં આપેલી છે, વસ્તુની કિંમત આપેલી છે. બીજું અહીંયા તમારી માંગ રેખા છે કઈ? ડીડી માંગ રેખા છે. તમે એ થી બી તરફ જોશો માંગનું વિસ્તરણ થાય છે. એ થી સી તરફ આવો તો માંગનું વિસ્તરણ થાય છે. ઓકે, ચલો એના આધારિત તમને પ્રશ્નો પૂછેલા છે અહીંયા. માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? માંગનું વિસ્તરણ એટલે શું? માંગનું સંકોચન એટલે શું? હવે આ બધા પ્રશ્નો ઈજી છે. માંગનું વિસ્તરણ એટલે શું? આ વ્યાખ્યા જો. માંગનું વિસ્તરણ. આ જો બીજા નંબરનો પ્રશ્ન જો. પહેલા નંબરમાં માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? તો માંગનું વિસ્તરણ સંકોચન કયા બિંદુએ? એ બિંદુએ શક્ય બને છે. એના પછી માંગનું વિસ્તરણ એટલે શું? તો માંગના વિસ્તરણમાં અહીંયા લખશો એ થી સી તરફ જ્યારે બરાબર છે પરિવર્તન આવે એને માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું સંકોચન એટલે શું? તો એથી તમે કઈ તરફ જોશો? બી તરફ. તો એ માંગનું તમારું શું છે? સંકોચન. પછી એથી બી તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે છે? એથી બી તરફ માંગમાં કયું? તો એથી બી. તો એથી બી તો માંગમાં સંકોચન. એના પછી માંગનું વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા પર જોવા મળે છે? તો તમારી એક જ માંગ રેખા કઈ? ડીડી. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બીજા બી પ્રશ્નો તમને આપેલા સરસ મજાના 47, 48, 49, 50 અને 51. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારો વિભાગ જે ઈ છે એનું સોલ્યુશન. અને અહીંયા આપણું જે પ્રશ્નપત્ર હતું બનાસકાંઠા જિલ્લાનું આજે લેવાયેલ અર્થશાસ્ત્ર વિષયનું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર જણાવજો અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય ભારત તથાસ્તુ.